આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં હોટ ફેવરિટ છે, પરંતુ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પાટીદાર વિસ્તારોમાં હજી તેમનું વર્ચસ્વ જમાવી શક્યા નથી. આવી ચર્ચા ઉઠવા પામી છે અને તેનું કારણ છે કે વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું દંડકનું પદ ખાલી છે અને આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં અત્યારે 4 ધારાસભ્ય છે, જેમાંથી 2 ધારાસભ્યો અત્યારે સક્રિય અવસ્થામાં છે, જેમના નામ છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. જ્યારે હેમંત ખવા અને સુધીર વાઘાણી છે તે સુષુપ્ત અવસ્થામાં દેખાઈ રહ્યા છે, કેમ કે 4 ધારાસભ્યોમાંથી 2 ધારાસભ્યો સતત એક્ટિવ દેખાઈ રહ્યા છે, સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે, પરંતુ 2 ધારાસભ્યોની એક્ટિવિટી આ ધારાસભ્યોના મુકાબલે ઓછી દેખાઈ રહી છે. હવે વિધાનસભામાં જે પ્રકારે દંડકનું પદ એક લાંબા સમયથી ખાલી છે અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારે ચૂંટણી જીત્યા, ધારાસભ્ય બન્યા, ત્યારથી ચર્ચા ઉઠવા પામી હતી કે ગોપાલ ઇટાલિયા પોતે હોટ ફેવરિટ છે આ દંડકના પદ માટે, પરંતુ આજ દિન સુધી આ દંડકનું પદ ભરાયું નથી. આવનારા દિવસોમાં એટલે કે ફેબ્રુઆરીમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પણ યોજાવાનું છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ ગુજરાતમાં આવી રહી છે અને આવી સ્થિતિમાં ક્યાંક ને ક્યાંક હવે ચર્ચાઓ ઉઠવા પામી છે કે ધારાસભ્ય ચૈતર વસાવા, ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્રણેયના વચ્ચે શું આંતરિક કોઈ વર્ચસ્વનો વોર ચાલી રહ્યો છે. આવી ચર્ચાઓ પણ સતત ઉઠવા પામી છે, કેમ કે ઉમેશ મકવાણા જે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા હતા, બોટાદના ધારાસભ્ય હતા, અને તે વખતે ચર્ચા ઉઠવા પામી હતી કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હવે જીત્યા છે અને તે વિધાનસભામાં આવશે, ત્યાર પછી તેમને દંડક બનાવવામાં આવશે અને તે જ કારણસર ધારાસભ્ય ઉમેશ મકવાણા નારાજ થાય છે, આમ આદમી પાર્ટી છે તેને અલવિદા કહે છે. અને વર્તમાન સમયમાં આદિવાસી વિસ્તારોમાં જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમની પકડ બનાવી છે અને કેજરીવાલ પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય ચૈતર વસાવાને મહત્વ આપી રહ્યા છે અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના મત વિસ્તાર પૂરતી તેમની હાલ પોપ્યુલારિટી દેખાઈ રહી છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અને ખાસ કરીને પાટીદાર સમાજમાં તે પ્રભુત્વ જવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે તેવી હવે ચર્ચાઓ પણ ઉઠવા પામી છે અને વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું જે પ્રકારે દંડકનું પદ ખાલી છે, ગોપાલ ઇટાલિયાનો હોદ્દો મળશે તેવી ચર્ચાઓ પણ ઉઠવા પામી હતી, પરંતુ આજ દિન સુધી તે મામલો હજી સુધી કોઈ પણ પ્રકારના ચર્ચામાં કે નિરાકરણ તરફ નથી દેખાઈ રહ્યો અને ક્યાંક ને ક્યાંક ગુજરાતના આમ આદમી પાર્ટીમાં આંતરિક કલહ નેતૃત્વના મુદ્દે દેખાઈ રહ્યો છે અને તે ચરમસીમા પર પણ પહોંચી રહ્યો છે. હવે જોવાનું તે રહેશે કે બજેટ સત્ર જ્યારે આ ફેબ્રુઆરી મહિનામાં યોજાય છે તે સમયે આ દંડકનું પદ આમ આદમી પાર્ટી કોને આપે છે તેના તરફ સૌ કોઈની નજર છે. બાકી ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં અત્યારે ક્યાંક ને ક્યાંક વર્ચસ્વ નેતૃત્વને લઈને દેખાઈ રહ્યું છે અને આ લડાઈ પણ હવે ચરમસીમા પર પહોંચી રહી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.